હેલો મિત્રો, આજે રવિવાર અને કોમેન્ટરનો જવાબ આપવો છે, વિડીયો બનાવવો છે. નેક્સ્ટ બપોરે વિડીયો કોમેન્ટરનો આવી છે, પરંતુ આ વિડીયોમાં આપણે 3 સારા શેરો જે પોર્ટફોલિયોમાં સમાવી શકાય, જે લોકો પાસે ધીરજ છે, 1-2 વર્ષ લોકો શેર બજારમાં આ શેરમાં રોકાણ કરી શકે તો પૈસા બની શકે. બાકી લીધો હોય, મહિનો થયો હોય, 2 મહિના થયો હોય, ઘટાડો થયો હોય, અને જે લોકો કાગા રોલ કરી મૂકી છે, અમારે 20% ઘટ્યો છે, અમારે 10% ઘટ્યો છે. મિત્રો, શેરબજારનો નિયમ છે કે એ અપડાઉન ઉપર નીચે થતું રહે છે, એને જ શેરબજાર કહેવાય છે. હવે બીજી થોડીક વાત કરવી છે કે ઘણા લોકો ચર્ચા કરતા હતો કે ભાઈ તો શેરબજારમાં છે કે હા, અને શેરબજાર તો જુગાર છે અને એમાં ના રોકાય, આવી લોકો માનસિકતા ધરાવે છે. અને જો શેરબજાર જુગાર હોય, તમે ને હું તો બધા સમજ્યા કે શેરબજારને બિઝનેસ તરીકે લેવું જોઈએ, જુગાર તરીકે. જે લાંબો સમય શેરબજારમાં રોકાણ કરે છે એ બિઝનેસ તરીકે લે છે, પરંતુ પોર્ટ ઓપ્શન, નિફ્ટી, આ બધું એ જુગાર છે. શેરબજાર જુગાર કેવી રીતે હોઈ શકે ભાઈ? પૂરા દેશનું અર્થતંત્ર શેર માર્કેટ ઉપર નિર્ભર છે. જે બેંકોમાં તમારા પૈસા તમે જમા કરાવો છો, તે બેંકો તેમના પૈસા ક્યાં રોકે? શેરબજારમાં. તમે જે વીમો લ્યો છો, તમારી પોતાની સુરક્ષા માટે જે વીમો લ્યો છો, અને એ વીમા કંપનીઓ તેમના પૈસા ક્યાં રોકે? શેરબજારમાં. જે શેર માર્કેટ જુગાર હોત તો બેંકોવાળા અને વીમાવાળા શું એ મૂર્ખ લોકો છે કે એમના પૈસા ઢગલાબંધ શેરબજારમાં રોકે? જેની પાસે આવડત છે, અનુભવ હોય, ધીરજ હોય, તેવા લોકો શેરબજારમાં સફળ થતા જોયા છે. પરંતુ જે લોકોને શેરબજારનો અનુભવ નથી, જે લોકો પાસે ધીરજ નથી, અને ટૂંકા ગાળામાં એમણે રોકાણ કર્યું હોય ને એમનો શેર, એમણે લીધેલા શેરો ઘટ્યા હોય, તો એ લોકો નુકસાન કરી દે. પરંતુ તમારી સારી કંપનીમાં રોકાણ હોય અને નીચે ગયો હોય તો એમાં ગભરાવાનું શું છે? આરવીએનએલ જેવો શેર જો તમારા પોર્ટફોલિયોમાં હોય અને જો શરૂઆતના તબક્કે તમે લીધો હોય, એક વખતે 40-42 ઉપર ચાલતો હતો મિત્રો, અને આજે આરવીએનએલે 747નો હાઈ બનાવી અને 544 ઉપર ચાલી ગયો છે મિત્રો. અને રેલવેની સારામાં સારી કંપની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની. રેવન્યુ વધે જાય છે. એક ત્રિમાસિક આંકડોમાં થોડાક ઘટાડો આવ્યો હતો, પરંતુ કંપની પાસે એટલા બધા ઓર્ડરો પડ્યા છે, કંપની પાસે જોરદાર ઓર્ડરો છે. કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડથી વધી ગયું છે. એનો EPS 7.55, PE 68, રિઝનેબલ PE, સેક્ટરનો PEથી સામાન્ય વધ્યું છે. બુક વેલ્યુ 41, ફેસ વેલ્યુ 10. સારામાં સારી કંપની. બીજી કંપની છે સુઝલોન એનર્જી. સુઝલોન એનર્જી એ દેવામાંથી બહાર નીકળી અને પ્રોફિટ કરતી કંપની છે. એનું સેક્ટર જોરદાર છે. અને સુઝલોનનો તમે આજની તારીખથી લખી રાખો, આજે જે તારીખ હોય એ તારીખથી તમે 5 વર્ષ જો આ સ્ટોક તમે તમારા પોર્ટફોલિયોમાં રાખશો તો તમને 100% પૈસા બનાવી આપશે મિત્રો. ઘણા લોકોએ તો આ કંપનીના નીચા ભાવ વિશે લીધેલા પડ્યા અને હદીઓમાં ઘટાડો થાય, 80, 82, 83 રૂપિયા સુધી ચાલી રહ્યો છે, પણ 80થી નીચે 75 આસપાસ જો ઘટે કોઈ કારણોસર તો એમાં તમે હોલ્ડિંગ કરી શકો છો. આ ભાવમાં પણ તમે થોડી 10, 20, 25 શેર લીધે રાખો તો તમે શેર લઈ શકો.
ઘટે તો કોઈ ચિંતા મત કરો, તમારી શક્તિ હોય તો થોડા ઉમેરી દેજો. મિત્રો એનું કામ વિશ્વમાં બોલે છે, કચ્છમાં બોલે છે અને જોરદાર કામ છે. અને ત્રીજી કંપની છે ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન. આ બધી કંપની કોચ, વંદે ભારતના કોચ હોય, ટ્રેનરોના કોચ હોય કે જે ડબ્બા બનાવતી કંપનીઓ હોય, આ બધી કંપનીઓ બનાવે છે. અને આ કંપનીઓ પાસે પણ પુષ્કળ ઓર્ડર પડ્યા. આટલી વસ્તી વધી રહી છે, આટલી નવી લાઈનો લખાઈ રહી છે, નવી રેલવેઓ ચાલુ થઈ રહી છે, તો ડબ્બા તો બનાવતી કંપનીઓ જોઈ શકે. BML આ બધી કંપનીઓ સારામાં સારા કોચ બનાવી રહી છે. મિત્રો આ બધું શેર બજારમાં સમજવું જોઈએ, સમજણ રાખીને કામ કરવું પડશે. મને મારી વાત હું કરું કે મને ઘણા લોકો કહે કે તમે શેર બજારમાં ખૂબ બધા પૈસા છે અને તમે થોડાક પૈસા લાવી દો. એમની વાત 100% સાચી. શેર બજારનો કોઈ ભરોસો નહીં. આ લોકોનું કેવું એવું થાય, પણ મને શેર બજાર પર પૂરો ભરોસો છે. મારે જરૂરિયાત હશે અને શેર કોઈ પણ ભાવે ચાલતો હોય તો હું વેચી શકીશ, પરંતુ વેચીને મારે બીજે જે ઇન્વેસ્ટ કરવું હોય એવી મારે જગ્યા જોઈએ, એવી મળશે એટલે આપણે વેચ. આવી રીતે હું એમને સમજાવું. શેર બજારમાં ભલે તમને 100 મહિના તમારો પોર્ટફોલિયો જશે છે ચાલતો, એવો સમય આવે બજાર કન્સેશનમાં જતું રહે, ધીમું ચાલે. મિત્રો 3-4 મંદીઓ જોઈ છે મિત્રો, પરંતુ છેલ્લે એનો ચાર્જ સતત ઉપર જાય. 2002 કે 3માં નિફ્ટી 1000 રૂપિયા હતો, આજે 26,000 પહોંચવા છે. 26 ઘણો વધારો થયો છે. 26 વર્ષમાં 26 ગણો. થોડાક પૈસા શેર બજારમાં વધારે ને તો થોડાક પૈસા લગાવીને છોડી દો સારી કંપનીમાં, તો તમારો છોકરો નહીં પણ તમારો પુત્ર યાદ કરશે કે આ રોકાણ મારા દાદાએ કર્યું છે. મિત્રો આ શેર બજાર કરી શકે, બીજું કોઈની તાકાત નથી. ઘણા કિસ્સાઓ શેર બજારમાં સાંભળવા મળે છે કે જૂની વખતે સર્ટિફિકેટ રાખેલા હોય, MRF જેવા શેર કોઈ દાદાએ લીધેલા પડ્યા હોય અને 20-25 વર્ષે એમના ઓપ્શન પછી ખોલે છોકરો કે એમાંથી સર્ટિફિકેટ નીકળે MRFના, અને પછી એની અત્યારની કોસ્ટ ગણવામાં આવે તો કેટલાય કરોડો રૂપિયા થાય છે. આવા કિસ્સા સાંભળવા મળે. તમારા પોર્ટફોલિયોમાં પણ આવી 2-4 કંપનીઓ નીકળે અને એ કંપનીઓ 10-20-25 વર્ષે બોનસ ઉપર બોનસ આપ્યા હોય, તમારો પુત્ર યુવાન થાય અને જુએ કે હો મારા દાદાએ તો કે કામ કરી નાખ્યું. આવી વાતો શેર બજાર કરી શકે. થેન્ક યુ, આભાર.